અરવલ્લીમાં હોળીના દિવસે ડુંગર પર આગ લાગી ગઈ। શામળાજી પાસે રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં આગ લાગી। ડુંગર વિસ્તારમાં વિકરાળ આગ જોવા મળી। શામળાજી ઉદયપુર હાઈવે પર ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ડુંગર વિસ્તારની વનરાજી બળીને ખાખ થઈ ગઈ। હોળી સમય બનતી હોય છે આગની ઘટના। ધર્મ પરિવર્તન પ્રવૃત્તિને લઈ દ્રવી ઉઠ્યું મોરારી બાપુનું હૃદય। આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તન। મોરારી બાપુને પ્રાપ્ત થયો આદિવાસી નાગરિકનો પત્ર। મફત શિક્ષણ આપવાના બહાને ધર્મ પરિવર્તન કરાવાયું। મોરારી બાપુએ મૂકી ગૃહ રાજ્યમંત્રી સમક્ષ માંગ। સોનગઢની કથા દરમિયાન બાપુએ આ વાત કહી। મોરારી બાપુએ ગૃહ રાજ્યમંત્રી સમક્ષ આ માંગણી મૂકી। આદિવાસી વિસ્તારોમાં જે રીતે ધર્મ પરિવર્તન થયું અને તેમને એક નાગરિકનો જે પત્ર મળ્યો હતો તેનાથી તેમનું હૃદય દ્રવી ઉઠ્યું। તેમણે કહ્યું છે કે શિક્ષણ આપવાના નામે અહીંયા ધર્મ પરિવર્તન થાય છે। હું આટલા દિવસથી ગામડે ગામડે ફરું છું ભિક્ષાને બહાને। ભિક્ષા તો મારું બહાનું છે, મને રોટલો ન મળે પણ ભિક્ષાને બહાને કેટલા કેટલા દૂર દૂર જાઉં છું અને જ્યાં આપણા ભાઈ બહેનોએ મારી પાસે વેદનાઓ વ્યક્ત કરી છે એ વેદના સાંભળીને એમ થાય કે આપણે ક્યાંક મોડા ન પડીએ। આજે એક ભાઈએ મને લખ્યું છે, આપની કથા 4 વર્ષથી સાંભળું છું, અહીંના છે, હું અહીંનો જ એક ગામિત ભાઈ છું। મારે આપને વટાળ પ્રવૃત્તિનું મૂળ કારણ જણાવવું છે। આ ભાઈ લખે છે, સરકારી શાળાઓની સ્થિતિ ભયાનક છે। ધોરણ 1 થી 5 માં 1 કે 2 જ શિક્ષક હોય છે। અહીંના વટાળ પ્રવૃત્તિમાં વ્યસ્ત મનથી, ધનથી, શરીરથી, બધી રીતે વ્યસ્ત, પૈસાથી, એવા તથાકથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં 1 થી 12 સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે। બાપુ, શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ સ્થપાય, સત્કર્મ થાય? લોકો પાસે ગરીબાઈ છે, માટે જો ફ્રીમાં શાળામાં શિક્ષણ મળે તો એવું સારું શિક્ષણ, વધારે શાળાઓ ખુલે। સરકારી શાળાઓમાં તો મફત જ શિક્ષણ છે, આપણે ત્યાં એમાં કોઈ પ્રશ્ન જ નથી, પણ વધારે એવી શાળાઓ, તો આ બધાને અમે રોકી શકીએ કે તમે આ શાળાઓમાં ભણો। સરકાર પોતાનું કામ કરતી જ હોય છે। તમે બાપુ મોટા ઉદ્યોગપતિઓને શિક્ષણ માટે કંઈક કહો। આપને પ્રણામ। તો મોરારી બાપુની રજૂઆતને ગંભીરતાથી લીધી। રજૂઆતને ગૃહ રાજ્યમંત્રીએ ગંભીરતાથી લીધી છે। આદિવાસી ભાઈ બહેનો ભગવાનનું બીજું સ્વરૂપ છે। ખોટે રસ્તે લઈ જનારા સામે કાર્યવાહી થશે। ધર્મ પરિવર્તન કરી ફસાવનાર નહીં બચે। નિર્દોષોને ફસાવનારા સામે કાર્યવાહી થશે એવું હર્ષ સંઘવીએ જણાવ્યું। આ આદિવાસી ભાઈ બહેનો જે ભોલા ભાલા ભગવાનનું બીજું સ્વરૂપ છે, એવા મારા આદિવાસી ભાઈ બહેનોને કોઈ ફોસલાવી, કોઈ બી પ્રકારે ખોટે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરનાર લોકો પર ગુજરાત સરકાર ગંભીરતાપૂર્વક પગલાં લે છે અને લેશે। રાહુલ ગાંધીની ટકોર બાદ કોંગ્રેસમાં હલચલ તેજ થઈ છે। ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા બદલાવ નક્કી છે। કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે નિવેદન આપ્યું। કેટલાક પક્ષના જ પક્ષને કોરી ખાય છે। રાહુલ ગાંધીની વાતને ગંભીરતાથી લેવામાં આવશે। સંગઠનની મજબૂતી અંગે ચાલી રહી છે ચર્ચા।
ગુજરાતમાં કોંગ્રેસનો રસ્તો સ્પષ્ટ છે. ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે છે ત્યારે તેમણે આ નિવેદન આપ્યું. हम पूरी गंभीरता से लेकर आने वाले दिनों में उसी रास्ते पर चलेंगे और जो उम्मीदें हम सभी लोगों से उन्होंने व्यक्त करी है उसे पूरा करने का काम करेंगे. कुछ भारतीय जनता पार्टी कांग्रेस को कमजोर करने की कोशिश, कांग्रेस के भीतर किसी तरह से रहकर करने का जो प्रयास करने की बातें कहीं कहीं पर सामने आई, उसका भी क्या करना है क्या नहीं करना है वो तमाम साथियों के साथ बातचीत करेंगे. ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પોલીસ મિલન સમારોહનું આયોજન કરાયું, જેમાં એકબીજાને રંગ લગાવી હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી, એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પત્રકારોને હોળીના પર્વની શુભેચ્છા પાઠવાઈ અને એકમેકને રંગ લગાવી હોળીના પર્વની ઉજવણી કરાઈ. હોળીની શુભેચ્છા આપણને પાઠવી. મારા તરફથી પણ દર વર્ષની જેમ આ વર્ષે હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હોળી ધૂળેટીના પર્વમાંથી એક પ્રેરણા પણ આપણે લઈ શકાય. માનવ જીવન સાથે દરેક તહેવારો એના પાછળ કંઈક ને કંઈક પ્રેરણા લેવાનો હોઈ શકે છે. આ એક આસુરી શક્તિમાંથી દૈવી શક્તિનો વિજયનો એક પણ આ પર્વ છે. રાજકોટમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે શહેર નોર્થ ડિવિઝનના એસપી રાજેશ બારિયાએ નિવેદન આપ્યું. એસપીએ જણાવ્યું છે કે ફોરેન્સિક પીએમના રિપોર્ટમાં મૃતકના શરીર ઉપર 42 જેટલી ઈજાના નિશાન જોવા મળ્યા. પ્રાથમિક દ્રષ્ટિએ ઈજાઓથી મોત થયું હોવાનું સામે આવ્યું. મૃતક ગોંડલ રાજકોટ હાઈવે ઉપર આવેલી ખોડિયાલ હોટલ પાસે નિર્વસ્ત્ર જોવા મળ્યો. યુવકના રોડ પર ફરવાના હચમચાવનારા દ્રશ્યો પણ સીસીટીવીમાં વાયરલ થઈ રહ્યા છે. બનાવ સમયે શંકાસ્પદ વાહનો અંગે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે અને મૃતકના શરીર ઉપર જમણા પગ અને ડાબા પગ ઉપર જે નિશાન પડી ગયા એ અકસ્માતની ઈજાના કારણે પડ્યા છે કે પછી કોઈએ માર્યો છે તેને લઈને પણ હાલ તપાસ ચાલી રહી છે. રાજસ્થાનના સુરજગઢના ધારાસભ્ય શ્રાવણકુમારે સીબીઆઈ તપાસની માંગ કરી. તપાસ દરમિયાન સાપરથી માંડીને છેક રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા. એ દરમિયાન સાપરથી રાજકોટ વચ્ચે ખોડિયાર હોટલ છે જેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડા વગર ચાલતો દેખાઈ આવે છે અને આગળ આવતા રસૂલ ચોકની આજુબાજુ આવતા એને જે વ્યક્તિએ કપડા આપેલા કપડા પહેરાવેલા એ લોકોની પણ ઓળખ થઈ છે અને તે લોકોનું પણ નિવેદન નોંધવામાં આવેલું છે. ખેતી પર નિર્ભર સુરેન્દ્રનગરના ખેડૂત પર ફરી આફત આવી છે. વાત છે ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની. અહીં સીમમાં બાયોમેડિકલ વેસ્ટની ફેક્ટરી શરૂ થવા જઈ રહી છે, જેનો ગ્રામજનો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. આ ફેક્ટરીના લીધે સોલડી ગામ સહિત આસપાસના 10થી વધુ ગામોની હજારો હેક્ટર ફળદ્રુપ જમીનને મોટું નુકસાન થઈ શકે છે. પહેલા પણ પબ્લિક હિયરિંગ સમયે અંદાજે 7000થી વધુ લોકોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો હતો, છતાં સરકારે મંજૂરી આપતા વિવાદ થયો છે. આ ફેક્ટરીમાં કોઈ મોટા નેતાનો પુત્ર ભાગીદાર હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. જો આ મેડિકલ વેસ્ટનો એનો ધુમાડો લાગે તો એ દાડમને કેટલું નુકસાની થાય એ તો સરકારને પણ ખબર છે અને ગ્રામજનોને પણ ખબર છે અને સરકારના મંત્રીઓને પણ ખબર છે. તોય પણ આ કારખાનું અમારા એક ફળદ્રુપ જમીન વચ્ચે બની રહ્યું છે. અમારો કોઈ જ વિસ્તાર એવો નથી કે આ કારખાના મોટા હોય, જીઆઈડીસી નથી, તો પણ આ એક કારખાનું અમારા ગામમાં આવી રહ્યું છે. નુકસાન થાય છે. અમારા ડાયરમના બગીચા છે, માણસોને ઢોર છે, અહીંયા 5000 જેવી તો ઢોરનું ઢાકર છે અમારા અહીંયા અને ગર્ભવતી બૈરાને થાય છે નુકસાન. પારવા માટે અહીંયા કારખાનું થાય, રોજ એનો 2 ટન તો કચરો અહીંયા લાવવાના છે, તો એનું પ્રદૂષણ કેટલું થાય એનો અંદાજ આપણે વિચારી કે જ્યાં છે અહીંયા કંપનીનો માણસે વિરોધ કરીને બંધ કરી છે અને આ કારખાનું સ્ટાફે મોટા મોટા માણસો છે. સીમાડે આ કારખાનું બની રહ્યું છે, બરાબર, એટલે આ કારખાનાનું ઢોરને નુકસાન આવે, ખેડૂને નુકસાન આવે, માલધારીને નુકસાન આવે, છતાં પણ લમકી નામનો રોગ આવ્યો તો ઢોરમાં, ત્યારે આ કોઈ પબ્લિક દૂધ પીવા રાજી નહોતી. તો આ પ્રદૂષણથી અમારા માલ ઢોરને નુકસાન આવે તો અમારો માલ ઢોર લઈને અમે ક્યાં જઈએ? તેથી આશરે 5 થી 7000 માણસો હતા. સોલડી થી બાજુમાં ચુરલી, બૈસાબગઢ, બાવરી, જીવા, આજુબાજુના પીપરા
આ દરેક ગામના લગભગ મહિલા સાથે હતા. આટલો વિરોધ કર્યો હતો. કાળા વાવટા સાથે વિરોધ કર્યો હતો. તો પણ એમને જે વિડીયો શૂટિંગ લાયા હતા એ લોકો કારખાના વાળા એ લોકોએ શૂટિંગ પબ્લિક ઉપર લીધું જ નથી. આ સખત અમે ઘણી રજૂઆત કરી તો એમને અહીંયા રાખી અને શૂટિંગ કર્યું. એ શૂટિંગ એમને રજૂ કર્યું. અમારા જાણવા મુજબ અત્યારે એવું છે કે એને મંજૂરી આપે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામની જે ફળદ્રુપ જમીન આવેલી છે, આ ફળદ્રુપ જમીનમાં સોલડી ગામની સીમમાં અંદાજે 10 વીઘાથી વધુ જમીનમાં દેવયોગી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કરીને જે કંપની છે એના દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપનીનો જે પ્લાન્ટ સ્થાપવાની હિલચાલ શરૂ થઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ગ્રામજનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ જે પ્લાન્ટ છે એ સ્થાપવા માટે થઈને જે હિયરિંગની કામગીરી કરવામાં આવી હતી ત્યારે ગ્રામજનો અને સ્થાનિક સોલડી અને આસપાસના 10 થી વધુ ગામના 7,000 થી વધુ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવા છતાં તેમ છતાં ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા મીઠી અને રહેમ નજર હેઠળ આજે પ્લાન્ટના સ્થાપકો છે, પ્લાન્ટના માલિકો છે તેને ક્યાંક ને ક્યાંક મંજૂરી આપવાની હિલચાલ ચાલી રહી છે. અને ખાસ કરીને જો આ પ્લાન્ટમાં જે છે એ મોટા રાજકીય જે નેતા છે એના પુત્ર છે ભાગીદાર હોવાની વાતને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા મીઠી નજર હેઠળ ગ્રામજનોનો વિરોધ હોવા છતાં તંત્ર દ્વારા આ પ્લાન્ટને ગેરકાયદેસર રીતે મંજૂરી આપવામાં આવી હોવાની હિલચાલને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને તંત્ર દ્વારા જો આ પ્લાન્ટને મંજૂરી આપવામાં આવશે તો આગામી સમયમાં સોરડી તેમજ આસપાસના 10 થી વધુ ગામના લોકો દ્વારા હિજરત કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તેમ છતાં જો તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો ગ્રામજનો દ્વારા બલિદાન આપી અને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આજે ગ્રામજનો છે એમની જે રજૂઆત છે સાંભળવામાં આવશે કે ફરી એકવાર જે છે એ મીઠી નજર હેઠળ રાજકીય નેતાઓનો જે પુત્ર છે એને ફાયદો કરવા માટે તંત્ર દ્વારા જે પ્લાન્ટ છે એને મંજૂરી આપવામાં આવશે તે જોવું રહ્યું. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સોલડી. સાબરકાંઠામાં યુવકને નિર્વસ્ત્ર કરી ફેરવવાના મામલે પોલીસ આખરે એક્શનમાં આવી. પોલીસના મતે ગામની પરિણીતા સાથે પ્રેમ સંબંધમાં અપહરણ બાદ યુવકને માર મારવામાં આવ્યો. પરિણીતાના સાસરિયાના લોકોએ યુવકને કોલ્ડ સ્ટોરેજમાંથી ઉપાડી જઈ અને માર મારી ગામમાં ફેરવ્યો. સમગ્ર મામલે પોલીસ દ્વારા 3 ટીમો બનાવી આરોપી શોધવા તજવીજ હાથ ધરાઈ. આ બાબતે વિડીયો સવારે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પ્રસારિત થતાં તેની તપાસ સવારથી કરવામાં આવી. ભોગ બનનારને શોધી અને તેમના નિવેદનના આધારે એટ્રોસિટી એક્ટ, અપહરણ અને મારામારીનો ગુનો અમે દાખલ કરી રહ્યા છીએ. આરોપી પકડવા માટે 3 ટીમો બનાવવામાં આવી છે. રાજ્યના વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. કેનાલમાં પડ્યું ગાબડું અને ખેતરોમાં થઈ બરબાદી. કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાના દ્રશ્યો છે વડોદરાના પાદરાના. અહીં ચોકારી ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું હતું, જેને કારણે કેનાલનું ધસમસતું પાણી ખેતરો સુધી પહોંચી ગયું. ચોકારી ગામના ખેતરોમાં ઉભા પાક પર પાણી ફરી વળતા પાક તબાહ થઈ ગયો. એટલું જ નહીં, આ અંગેની તંત્રને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ ન ફરકતા ખેતર જવાના રોડ પણ પાણીમાં ડૂબી ગયા હતા. રોડ પર 2-2 ફૂટ પાણી ભરાયા હતા. ખેતરોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. આખરી ગરમી વચ્ચે રસ્તા પર પાણી ભરાયું છે. એવું લાગે જાણે વાહન ચાલકોને ઠંડક આપવા માટે વ્યવસ્થા કરાઈ હોય, પરંતુ ખરેખર તો આ ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે. પાલનપુરમાં ગઠામણ પાટિયા નજીક ગટર ઉભરાતા હાઈવે પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. રોડ પર ગટરના પાણીની રેલમછેલ થઈ. પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અટવાયા અને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. ગટરનું દૂષિત પાણી રોડ પર ઉભરાતા સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો. હાઈવે પર જાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળ્યો. સુરતના ભટારમાં ઝાડ પડવાને કારણે જબ્બર નુકસાની થઈ. વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ અચાનક તૂટી પડતા નીચે પાર્ક કરેલા વાહનનો કચ્છરખાંડ નીકળી ગયો. 5 થી વધુ બાઇક અને મોપેડ પર અચાનક ઝાડ પડી જતા વાહન ચાલકો અને વાહન માલિકો મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. જોખમી ઝાડનો નિકાલ ન કરાતા આ ઘટના બની છે, જેને લઈને મનપા તંત્ર સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે. જોકે સદનસીબે ઝાડ નીચે કોઈ વ્યક્તિ ન હોવાથી જાનહાનિ ટળી હતી. સુરતના રત્ન કલાકારોએ પોતાના વિવિધ પડતર પ્રશ્ને હડતાલની ચીમકી ઉચ્ચારી. ત્યારબાદ હીરા ઉદ્યોગકારોએ મુખ્યમંત્રી સાથે મળી વિવિધ મામલે રજૂઆત કરી. ઉદ્યોગકારોની મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ સુરત કલેક્ટરે ડાયમંડ ઉદ્યોગકારો અને આગેવાનો સાથે એક પેજી બેઠક પણ યોજી હતી અને રજૂઆતો સાંભળી હતી. બેઠકની અંદર ડાયમંડ વર્કરને આર્થિક રીતે જે મુશ્કેલી થઈ રહી છે તે અંગેની માહિતી આપવામાં આવી. ડાયમંડ વર્કર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા માંગ કરી. કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠક સકારાત્મક રહી. આગામી 5 દિવસમાં કલેક્ટર રાજ્યના મુખ્યમંત્રીને રિપોર્ટ કરશે. કલેક્ટરના રિપોર્ટ બાદ સરકાર દ્વારા રત્ન કલાકારોના પ્રશ્નોના મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. કલેક્ટરની બેઠક ડાયમંડ ઉદ્યોગના અગ્રણી ડાયમંડ વર્કર યુનિયન સાથે યોજાઈ હતી. 1.5 કલાક ચાલેલી બેઠક
બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદના દેત્રોજ તાલુકામાં લોન ન આપતા એક વ્યક્તિએ બેંકમાં જઈ તોડફોડ કરી અને મારામારી કરી. વિજય ઠાકોર નામના વ્યક્તિએ બેંકમાં મરઘા ઉછેર કેન્દ્ર માટે લોન માંગી હતી, જેમાં યોગ્ય પુરાવા અને દસ્તાવેજી કાગળો ન હોવાથી બેંક દ્વારા લોન નહોતી અપાઈ. જે બાબતનો ખાર રાખી આ યુવક લાકડી લઈને બેંકમાં આવી અને તોડફોડ કરી મેનેજર સાથે મારામારી કરી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો લોન ન આપતા અહીંયા તસવીરોમાં જોઈ શકાય છે કે બેંક લોન ન મળતા તોડફોડ અને મારામારી કરી અને કેટલાક અસામાજિક તત્વોની જેમ અહીંયા બેંકમાં કરી રહ્યા છે કામગીરી. યોગ્ય પુરાવા ન હોવાથી લોન નહોતી મળે એવી, તેમ છતાં તેઓ ઉશ્કેરાઈ ગયા અને બેંકમાં જ આ રીતે યુવકે મેનેજર સાથે મારામારી કરી અને બેંકની અંદર પણ તોડફોડ કરી. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરતમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. જહાંગીરપુરા વિસ્તારમાં એટીએમને નિશાન બનાવ્યું. બોલેરો કારમાં આવેલ 3 શખ્સોએ એટીએમને નિશાન બનાવ્યું. રાત્રિના સમયે એટીએમમાંથી ચોરીને અંજામ આપ્યો. લાખો રૂપિયાની ચોરી થયાની આશંકા છે. બુકાનીધારી શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. તો બે અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ. બુકાનીધારી શખ્સ સીસીટીવીમાં તમે જોઈ શકો છો, જે લાખો રૂપિયાની ચોરીને અંજામ આપી ચૂક્યો છે. આ શખ્સ તમે તસવીરોમાં પણ જોઈ શકો છો. જહાંગીરપુરા સુરતનો આ બનાવ છે. તસ્કરો અહીંયા કેટલી હદે બેફામ બનેલા છે એનો આ બોલતો પુરાવો છે. એટીએમમાંથી ચોરીને અંજામ આપ્યો હતો અને લાખોની ચોરી થઈ ગઈ છે. રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરોની રેડ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા. પરીક્ષા વિભાગના ક્લાર્કને એસીબીએ રંગે હાથે ઝડપી લીધા. પરીક્ષાર્થી પાસે માંગી હતી ₹5,000ની લાંચ. એટીકેટી માટે લેટ ફોર્મ ભરવા દેવા માટે લાંચ માંગી હતી. ક્લાર્ક યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હોવાનું સામે આવ્યું. વડોદરામાં તહેવારોમાં પોલીસની ચાંપતી નજર. કાયદો અને વ્યવસ્થા જાળવવા ડ્રોન સર્વેલન્સ હાલ થઈ રહ્યું છે. શહેરના 4 દરવાજા વિસ્તારમાં પોલીસે ડ્રોન સર્વેલન્સ શરૂ કરી દીધું છે. 4 દરવાજા વિસ્તારની ગલીઓ અને ધાબા પર પોલીસ બાજ નજર રાખી રહી છે. ડ્રોન કેમેરાથી 4 દરવાજા વિસ્તારમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. તો તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ વ્યક્તિ શંકાસ્પદ રીતે ક્યાંક છુપાયો ન હોય તેના માટે પોલીસે આ પ્રકારે ડ્રોન સર્વેલન્સ હાથ ધર્યું છે. સરખેજના શાંતિપુરા વિસ્તારમાં ગોતીર્થ વિદ્યાપીઠ ખાતે વૈદિક હોળી પ્રગટાવવા માટેની તૈયારીઓ કરાઈ રહી છે. તમે તસવીરોમાં જોઈ શકો છો કે વૈદિક હોળી પ્રગટાવી અને વાતાવરણ શુદ્ધ કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે અહીં આયોજન થાય છે. વૈદિક હોળીમાં અનેક વ્યંજનો, નાળિયેર, ગાયના છાણા, હવનકાષ્ટ, એલચી, જાવંત્રી, કમરકાકડી સહિતની વસ્તુઓથી તેને પ્રગટાવવામાં આવે છે. ગૌતીર્થ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા કેસુડાના ફૂલ, પાલક, હળદર, બીટ સહિતના તત્વોમાંથી નેચરલ રંગ તૈયાર કરવામાં આવે છે. આ રંગો શરીર પર લગાવવાથી કોઈપણ પ્રકારના રોગ થતા નથી. હોળી પવિત્ર તહેવાર છે અને શિયાળાની પૂર્ણાહુતિ અને ઉનાળાની શરૂઆત થતી હોય છે ત્યારે આ હોળીનું પર્વ આવતું હોય છે. તેમાં ઋતુજન્ય રોગો દૂર કરવા માટે હોળીનું વિશેષ મહત્વ હોય છે. ઋષિ મુનિઓ જે છે તે પહેલાં વૈદિક હોળીની ઉજવણી કરતા હતા. તેમાં અવનવા વ્યંજનો જે છે તે હોળીની અંદર મૂકતા હતા, જેથી કરીને વાતાવરણમાં શુદ્ધિ થાય, રોગો જે છે અવનવા જે આવતા હોય છે તેને ટાળી શકાય. તે માટે થઈને આ પ્રકારના વિવિધ જે વ્યંજનો મૂકવામાં આવતા હોય છે, જેથી કરીને વાતાવરણ શુદ્ધ થાય અને નવા રોગોને ટાળી શકાય. આપ જોઈ રહ્યા છો કે આ જ પ્રકારની વૈદિક હોળી જે છે તે અમદાવાદમાં પણ ઉજવણી થઈ રહી છે. તેમાં તગર હોય, પુષ્કર મૂલ હોય, શંખપુષ્પી હોય, ગોખરું હોય, ઇન્દ્રજવ હોય, પલાસ હોય, તજ હોય, કપૂર કાચલી હોય, કપૂર હોય, અર્જુન છાલ હોય, મંજીષ્ઠા હોય, ગુગળ હોય, જાવંત્રી હોય કે તમાલપત્ર હોય, આ તમામ વ્યંજનો જે છે તે હોળીની અંદર નાખવામાં આવે છે. એ જ રીતે વિવિધ જે કહી શકાય કે આ જે કાષ્ટ જે છે તેનો પણ ઉપયોગ કરવામાં આવતો છે. ઉમરો હોય, ખીજડો હોય, બીલી હોય, વડ હોય, આ તમામ જે કાષ્ટ જે છે તે હોળીમાં નાખવામાં આવતા છે. એ જ રીતે તમે જોઈ રહ્યા છો કે ગૌછાણાનો ઉપયોગ જે છે આ તે કરવામાં આવ્યો છે અને તેના કારણે આ હોળી જે છે તે તૈયાર કરવામાં આવી છે. આપણી સાથે કલ્પેશભાઈ છે જે આ હોળીનું સંચાલન કરી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું કે આમ જોવા જઈએ તો એક બાદ એક જે ઋતુજન્ય રોગો ટાળવા માટે હોળીનું ખૂબ મહત્વ હોય છે. આ ઋતુજન્ય રોગો ટાળવા માટે હોળીનું શું મહત્વ હોય છે અને વૈદિક હોળી કોને કહેવાય છે? જી, આપ સૌને હોળીની ખૂબ શુભકામનાઓ. 2016થી ગોતીર્થ વિદ્યાપીઠ જે બંસી ગીર ગૌશાળાના સાનિધ્યમાં છે આવી રીતે વૈદિક હોળીનો કાર્યક્રમ એ કરી રહ્યો છે
અને આ ઋતુ સંધિકાળ જે કહેવામાં આવે એ ઋતુ સંધિકાળની અંદર મનુષ્યની અંદર કફજન્ય રોગ ઉત્પન્ન થતા હોય છે. તો એનાથી મુક્ત થવા માટે આપણા ઋષિમુનિએ ખૂબ સુંદર યજ્ઞ આપ્યો છે જેનાથી વાતાવરણની અંદર રહેલા જે બધા કફજન્ય જે બધા રોગ એટલે કે શત્રુ એટલે કે વિષાણુ આ બધા જે હોય છે એનો વિનાશ થાય. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કેમ્પસમાંથી પુષ્પ, વનસ્પતિ અને અલગ અલગ પ્રકારના છોડમાંથી ઉત્પન્ન થાય એવા પ્રાકૃતિક રંગોનું નિરાકરણ કર્યું છે અને એનું નિર્માણ કર્યું છે. આનો બેઝ જે છે લોટ છે, એટલે કદાચ તમારા બાળકના મોઢામાં પણ આ રંગ જાય તો પણ એ 100% સેફ છે. અને આ રંગોથી જ્યારે એ લોકો રમશે ત્યારે એમની ત્વચાને નુકસાન થવાની વાત તો એકદમ દૂરની છે, એ બિલકુલ નહીં થાય, પરંતુ એમની ત્વચામાં ઓર વધારે નિખાર આવશે. કલાકાર વિક્રમ ઠાકોર નારાજ થયા. વિધાનસભામાં કલાકારોનું સન્માન કરાયું હતું. વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા હતા. ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવતા નારાજ જોવા મળ્યા. સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી નારાજગી. નવગણજી સાથે ચર્ચામાં વ્યક્ત કરી હતી નારાજગી. એવું લાગે અમારા કલાકારો ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે એ મેં જોયેલું છે સાહેબ. ઘણી જગ્યાએ મેં નોટ કરેલું છે કે આપણા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે અને આ કલાકારોના એક અલગ અલગ બધા ગ્રુપ બની ગયા છે, જેમાં આપણા ઠાકોર સમાજના કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે. સારા સારા કલાકારો છે, એવું કશું નહીં, પણ એવું થતું હોય છે. આપણે કોઈ કલાકારનું એવું કોઈ નાત જાતની વાત નથી. કલાકાર કલાકાર છે, એમાં કોઈ નાત જાત આવે જ નહીં. દરેક કલાકારનું ત્યાં સન્માન કર્યું. દરેક એમનું પણ અમારા ઠાકોર સમાજનું તમે કોઈ કલાકારનું સન્માન ના કર્યું, થોડું ખોટું લાગ્યું. અને આ કોઈ બીજી રીતે હું કોઈ નેતા નથી, હું અભિનેતા છું અને મને એટલા માટે જ ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને તમે ના બોલાવ્યા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.